વિક્રમ સંવત 2080 અષાઢ વદ પડવો તારીખ 22/7/2024 સોમવાર। આજની કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરત। શ્રી નારાયણ મુનિદેવના છત્રછાયામાં તાપી મૈયાના કિનારે જોથાણ મુકામે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની પવિત્ર કથા સાંભળવા માટે આપણે સહુ કોઈ એકત્રિત થયા છીએ। ભેળું થવું અને એક થવું તે વાત જુદી છે। જો એક થાય તો પરમાત્માથી અંતર રહેતું નથી। ભેળા રહેવાથી અંતર નજીક થાય કે દૂર થાય ખબર નથી, પણ એક થવાથી તો પરમાત્મા બહુ જ નિકટ આવે છે। એટલે આપણે સહુ કોઈએ ભગવાનના એવા પરમ ભક્ત થવા માટેનો પ્રયાસ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ। એ આજનો હિંડોળાનો પ્રારંભ થાય છે ને, એ પ્રસંગ આપણે સંદેશો આપે છે। હિંડોળા ઉત્સવમાં ભક્તો બધા એક થઈને ઠાકોરજી માટે અને ઠાકોરજીને ઝુલાવવા માટે સરસ મજાનો ઝૂલો બનાવતા હોય છે। વિવિધ પુષ્પોની માળાઓથી એને સરસ મજાનો શણગારી અને ઠાકોરજીને ઝુલાવતા હોય છે। ઝૂલતા હોય ઠાકોરજી અને આનંદ આવતો હોય ભક્તોને। આ કેવી વાત છે! આપણે ઝૂલતા હોય તો આપણને એકને જ આનંદ આવે, પણ બાળક પારણિયામાં ઝૂલતું હોય ને તો એ બાળ અવસ્થા છે, એટલે એને આનંદ બાનંદ કંઈ નથી, કશું જ, પણ માને આનંદ બહુ છે। એમ આપણા જીવનમાં જો આપણે માતૃદિલ કેળવીએ તો એને સર્વત્ર પરમાત્માના ભક્તનું દર્શન કરવાથી ખૂબ જ આનંદ અનુભવાય છે। માટે ઝૂલવાવાળા કરતાં ઝૂલાવાવાળાને વધુ આનંદ એ આ ઉત્સવ આપણે દર્શન કરાવે છે। કેવો ભાવ હોય! આવી વર્ષા ઋતુ, કોઈ નદીનો કિનારો હોય, કોઈ જંગલ હોય, એની બીચમાં સરસ મજાનું વડલાનું, રાયણનું કે પછી જાંબુડાનું કે પછી આમ્રફળનું સરસ મજાનું વૃક્ષ હોય, અને એની શાખાઓની સાથે સંતો અને હરિભક્તો ભેળા મળી અને સરસ મજાનો ઝૂલો બનાવતા। વગડામાં ફાંગ આવે, ફાંગ, એ ફાંગના વેલા લઈ અને એને ગૂંથી જાડું દોરડું બનાવે એનો, અને એનો પછી હિંડોળો બનાવે, ઝૂલો બનાવે। વિવિધ પુષ્પોની માળાઓથી એને ગૂંથી અને શણગારે। મહારાજને કંઠમાં ધરાવવા માટે ચણોઠીની માળા બનાવે। ચણોઠી સરસ મજાની લાલ હોય, આ એની માળા બનાવે। જોઈ ચમેલી અને મોગરાના હાર, બાજુબંધ વગેરે વગેરે બનાવીને ઠાકોરજીને ધરાવે।
અને પછી મહારાજ એ ઝૂલામાં બેસીને જે ઝૂલતા હોય એ દર્શન કોઈ અલૌકિક હોય, પણ કોના માટે હોય તો કે જેનું જીવન, જેનું હૃદય નિર્દોષ છે એના માટે દર્શન અલૌકિક હોય. જો મહારાજના મુક્ત એનું દર્શન આપણે અલૌકિકનો અનુભવાય ને ત્યારે સમજવાનું કે હૃદય આપણું દોષિત છે. નિર્દોષ હૃદય હોય તો એને એટલો બધો આમ આનંદ આવે, સુખ આવે, એવી દિવ્યતા અનુભવાય. એટલે આવું દર્શન અને એ દર્શનનો એવો આનંદ, એમાં અલૌકિક ભાવે જો આપણે દર્શન કરવું હોય ને એવો આનંદ માણવો હોય તો આપણું હૃદય આપણે એકદમ નિર્દોષ કરવું, સદોષ હૃદયથી. સામે દિવ્ય છે પણ તેમ છતાંય પ્રાકૃત દેખાય છે. સામે દિવ્ય છે પણ દેખાય છે પ્રાકૃત. મહારાજે દ્રષ્ટાંત વચનામૃતમાં આપ્યું છે કે જ્યારે ભગવાન બળી રાજા પાસે 3 ડગલા પૃથ્વી માગવા આવ્યા ને ત્યારે બળી સિવાયના જે બધા હતા ને એને તો ભગવાનનું વામન સ્વરૂપ જ દેખાતું હતું, અને બળી રાજાને તો મહા મોટું વિરાટ સ્વરૂપ દેખાતું હતું. આ વચનામૃતમાં મહારાજે લખ્યું છે. કેમ તો કે બળી રાજાનું હૃદય નિર્દોષ હતું, બીજા બધા હૃદય દોષિત હતા. એ સેમ કથા સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી લખી છે. જ્યારે અયોધ્યાના રાજા ઘનશ્યામને મલ કુસ્તી કરવા માટે આમંત્રણ આપે છે, અને ઘનશ્યામ મલ કુસ્તી કરવા માટે તે મેદાનમાં ઊભા છે. નાનું એવું સ્વરૂપ છે ભગવાનનું. પેલા મલ તો બધા પહાડ જેવા મસ્ત આમ. હવે એની પાસે તો ઘનશ્યામનું નાનું સ્વરૂપ એ પૂજાપાની હોપારી જેવડું દેખાય, નાનું. હવે આ મલ યુદ્ધ જોવા માટે આવેલા એને જેને જેવા હૃદય હતા ને એવું ઘનશ્યામનું સ્વરૂપ દેખાતું હતું. જેનું જેવું હૃદય હોય એવું ઘનશ્યામનું સ્વરૂપ દેખાતું હતું. હતું બાળ સ્વરૂપ, પણ અનુભવાતું તો બધાને તેવું. આમ સત્સંગી જીવનમાં એનું વર્ણન આવે છે. ભાગવતજીમાં પણ વર્ણન આવે છે કે ધનુર્યાગ માટે કૃષ્ણને બલરામને જ્યારે આમંત્રણ આપ્યું અને અક્રૂરને મોકલ્યા, અક્રૂરના તેડા ત્યાં કૃષ્ણને બલરામ જ્યારે આવ્યા છે ત્યારે એ મેદાનમાં બંને ભાઈઓ ઊભા છે, સામે મલ છે. મલની સાથે કુસ્તી કરવાની હતી. ઓલો બધો કોયલા પીડા હાથી ને આ તે બધું તો પતી ગયું હતું, બધું તોફાન જે હતો એ. પણ પછી ભગવાન જ્યારે મેદાનમાં આવીને ઊભા ને ત્યારે બધી જે પબ્લિક હતી ને એ બધાએ ને જેના હૃદય જેવા હતા ને એવું ભગવાનનું સ્વરૂપ દેખાતું હતું. કોઈને કાળ સ્વરૂપ દેખાતું હતું, કોઈને વિષ્ણુના જેવું સૌમ્ય સ્વરૂપ દેખાતું હતું. નંદ યશોદા આવ્યા હતા, એને તો 5-7 વર્ષનો નાનો બાળક કોમળ મા પાસે અનેક પ્રકારના લાડ કરતો હોય એને આવું સ્વરૂપ દેખાતું હતું. અક્રૂર કાકાને વિરાટ સ્વરૂપે દેખાતા હતા.
કંસને કાળ સ્વરૂપે દેખાતા હતા, મલને મલ સ્વરૂપે દેખાતા હતા, બાળકોને પોતા જેવા બાળ મિત્ર નાના હોય ને એવા દેખાતા હતા, બહેનોને સાક્ષાત કામદેવનું સ્વરૂપ દેખાતું હતું. આમ ભગવાન વ્યાસજી અને સતાનંદ સ્વામીએ પરમાત્માના સ્વરૂપનું દર્શન જેનું હૃદય જેવું હોય ને એવું બતાવ્યું છે. કારણ કે આ બધા મહાપુરુષો એ બધાના હૃદયમાં પ્રવેશ કરી અને એના હૃદયની પવિત્રતા અપવિત્રતા, સદવિચારો અસદવિચારો રૂપી પવિત્રતા અને અપવિત્રતા એ મહાપુરુષો જાણી શકે. એને કંઈ કોઈને પૂછવાની જરૂર નથી, કોઈ પાસે નિવેદન લેવાની જરૂર નથી. એ તો એના અંતરમાં પ્રવેશ કરી અને બધાનું સૌનું હૃદય કેવું શુદ્ધ છે, પવિત્ર અપવિત્ર, એ મહાપુરુષો જાણી લે છે અને પછી લખતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું છે ત્રીજા પ્રકરણમાં 172મી વાર્તામાં કે ભગવાનને હંમેશા નિર્દોષ સમજવા અને એને ભજનારા એવા જે મુક્ત હોય એને હંમેશા નિર્દોષ સમજવા. આપણે નિર્દોષ થવું હોય ને એની આ ચાવી છે. જેને નિર્દોષ થવું હોય એની આ ચાવી છે કે ભગવાનને એવા મોટા પુરુષને નિર્દોષ સમજો એટલે તમે નિર્દોષ થઈ જ જાઓ. આપણા હૃદયને નિર્દોષ કરવા માટે બીજી કોઈ એવી તપસ્યા કે સાધના કરવી જરૂરી નથી. એમ કરી તો ઠીક છે પણ જરૂરી નથી. એમ આ મોટી સાધના અને મોટી પ્રાપ્તિ છે. મહારાજે મધ્યના 33માં લખ્યું છે, બહુ સ્પષ્ટ લખ્યું છે. મહારાજ કે અમે સદાય નિર્દોષ છીએ, આવું લખ્યું છે. તો મહારાજ કે અમે સદાય નિર્દોષ છીએ, અમારે વિશે કોઈ દોષ કલ્પશે એને ભૂંડા ભૂંડા ગાઢ સંકલ્પ પીડા આપશે અને અંત સમયે એને બહુ જ કષ્ટ થશે. એટલે આપણને બીક એ લાગે કે કોઈ લોકો ભગવાન સ્વામિનારાયણને વિશે તરેનું બોલીને તરેના નિવેદનો આપી દે છે ને, એની બીક એ લાગે કે આને અંત સમયે કષ્ટ બહુ થાય છે, બહુ એટલે બહુ કષ્ટ થાય છે. તો મહારાજ નિર્દોષ છે તો પછી પ્રભુને આપણે સદોષ કેમ સમજીએ? એને માય કેમ જાણીએ? જેનામાં માયાનો કોઈ ભાગ જ નથી, અથવા તો એ માયાનો સ્વીકાર કરે કે માયામાં પ્રવેશે તો માયા પણ નિર્દોષ થઈ જાય છે, એ પણ નિર્ગુણ થઈ જાય છે. તો એનામાં આપણે આ સદોષપણું કેમ પરટીએ? માટે ભગવાન સદાય નિર્દોષ છે, એનું ચરિત્ર નિર્દોષ છે, એની ચાલ નિર્દોષ છે, એનું બેસવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું બધું જ નિર્દોષ છે. આવું કવિઓએ અને લેખકોએ બતાવ્યું છે ગ્રંથોમાં. પદ આવે છે પ્રેમાનંદ સ્વામીનું, કે નિષ્કુળાનંદ સ્વામીનું, કે દેવાનંદ સ્વામીનું છે કે ચલની મધુરમ એવું કંઈક પદ આવે છે. એની ચાલ મધુર નિર્દોષ, એનું હસવું નિર્દોષ મધુર, એનું જોવું મધુર એટલે નિર્દોષ. એવું બહુ અદ્ભુત કૃતિ છે એવી. માટે આપણે વિચારીએ કે પરમાત્મા સદાય નિર્દોષ છે
અને એને ભજનારા, એની બિલકુલ નિકટ હોય, એના સાધર્મ્યપણાને પામેલા પુરુષો હોય, એ પણ પુરુષોત્તમ નારાયણના એ નિર્દોષ ગુણના સંબંધે કરીને એ પણ નિર્દોષ છે. માટે આપણે નિર્દોષ થવું હોય તો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદવિચાર આપણને આપ્યો છે ગુણાતીતાનંદ સ્વામીએ, અને મોટા મોટા પરમહંસોએ પણ આપ્યો છે. એવા કંઈક નિર્દોષ ભક્તોના જીવન કવન, એનું આપણે દર્શન કરવા માટે આગળ કથામાં પ્રવેશ કરીએ. પોર 20મો તરંગ 60મો. સેવાનો મહિમા અને આનંદ સ્વામી અમદાવાદ જવા તૈયાર થયા. આ વ્યક્તિત્વ એટલું બધું નિર્દોષ હતું, પવિત્ર શુદ્ધ હતું કે જે આત્માને એનો સંબંધ થાય, એના ચરણનો સ્પર્શ થાય, એને સ્પર્શ કરેલો વાયુ એનો એને સ્પર્શ થાય, એનો સંબંધ થાય, એ જાયગામાં બેઠા હોય, તે જાયગાનું દર્શન થાય, એને જે પદાર્થ ઉપયોગ લીધો હોય એ પદાર્થનો આપણને સ્પર્શ થાય, યોગ થાય, તો પણ જીવ નિર્દોષ થઈ જાય છે. એમ પ્રથમનો 18મો કહેશે. એના સંબંધમાં જે આવ્યું હોય ને, એનો સ્પર્શ થાય, એનો યોગ થાય, તો પણ જીવ એનું અંધકરણ છે ને એ નિર્દોષ થાય છે, પવિત્ર થાય છે. એટલે કવિએ લખ્યું છે ચલની મધુરમ મધુરમ મધુરમ, એવું બધું ગાયું. બહુ અદ્ભુત વાત છે. મહારાજે પોતાના એવા મુક્ત એનો સંબંધ, એનું મહાત્મય પોતે મહારાજે સમજાવ્યું છે. જ્યારે આનંદાનંદ સ્વામીને મહારાજે અમદાવાદ મંદિર બાંધવા માટે જવાની આજ્ઞા કરી, ત્યારે દામોદર શેઠ, હેમાસા શેઠ, આ વગેરે વગેરે, શોભારામ બેચરદી વગેરે વગેરે ઘણા બધા ભક્તો હતા. એ બધાને મહારાજે ખૂબ જ ભલામણ કરી છે કે મંદિરનું કાર્ય કરવા માટે આનંદાનંદ સ્વામી આવે છે, એટલે એમાં બધી પ્રકારનો વ્યવહાર આવશે. જોઈજો રખેને થાપ ન ખાઈ જતા કે આનંદાનંદ સ્વામી મંદિર બાંધવા માટે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશે અને એને તમે સદાય નિર્દોષ માનજો. અમારી આજ્ઞા કરીને સેવા કરો આવે છે. જો એમાં દોષ કલ્પાય છે તો મહારાજ કે અધર્મ પરિવારે સહિત એમાં આવીને વાસ કરશે. મધ્યનું 11મું મહારાજે બતાવ્યું છે. કોઈ ભગવાનના સંતને સારી વસ્તુ આપે અને એમાં ઈર્ષા કરે અને પંચ મહાપાપનો કરનારો, અને ત્રીજો ભગવાનની આજ્ઞા કરીને જે પુરુષ સેવા પરિચર્યા વ્રત તપ કરતા હોય અને એને સદોષ માને, પોતા જેવા મનુષ્ય જેવા, તો મહારાજ કે એમાં અધર્મ પરિવારે સહિત આવીને વાસ કરશે. પછી ઓલા હખણારે ચોથી નાખે આપણને. માટે ભગવાનના ભક્તોએ, ભગવાન શ્રીહરિએ જે આપણને
સદવિચારો આપ્યા છે એને હર હંમેશા લક્ષ્યમાં રાખી અને જીવન આપણે આગળ ધપાવવું. શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને પ્રેમથી કહ્યું, તમારે દસમને દિવસ નીકળવાનું નક્કી છે, જેનાથી તમારું કામ ચાલે તે માટે તમારે જેટલા જોઈએ તેટલા સંતો, વર્ણી અને પાર્ષદો લઈ જવાની તમને છૂટ છે. જે કાંઈ કામ કરવું હોય તે ક્યારેય ઉત્સાહ સિવાય થતું નથી. જેને જેટલી લાજ હોય તેટલું તે વચન માથે ધારે છે, અને જેને જેટલો ખપ હોય કે ન હોય તે પણ આજ્ઞા વચનમાં રહેવા ઉપરથી ખુલ્લું દેખાઈ આવે છે. ત્યાગ, વૈરાગ, ધર્મ, જ્ઞાન એ બધા કરતાં સેવાનો માર્ગ કઠણ છે. સેવા કરવામાં શરીરનું લેશ માત્ર પણ જતન રહેતું નથી, અને સેવા કરતાં એમાં માન કે અહંકાર પણ પ્રવેશી જાય છે ખરા, એટલે કઠણ છે. હવે જો એ સેવા નિર્દોષ ભાવે કરવામાં આવતી હોય, મહારાજની મૂર્તિનું લક્ષ્ય રાખીને અને અપેક્ષામાં મહારાજની મોટા પુરુષોની કૃપાને રાજીપા સિવાય બીજું કશું જ ન હોય અપેક્ષામાં, તો માન કે અહંકાર કરી નથી શકતા. પરંતુ આપણી અપેક્ષા વૃત્તિમાં જો કાંઈક આવો બીજ એકદમ સૂક્ષ્મ હોય, કાંઈ અવ્યક્ત એવું બીજ અંદર પીડ્યું હોય, તો પાછો અહંકાર ને માન બે આ સેવા યોગના, સેવા ધર્મના યોગે કરી અને આત્મામાં પ્રવેશ કરી શકે છે. હવે આત્મામાં પ્રવેશ જ્યારે કરે છે ત્યારે સેવાનો આનંદ નથી આવતો, પણ સેવા કરતાં માન મળે ને એનો આનંદ આવે છે. બદલાઈ જાય શકો. નહીંતર આનંદ શેનો આવવો જોઈએ? આપણે સેવા કરી છે એનો. પણ સેવા કરી છે એનો આનંદ નથી આવતો, અને એમાં જે આપણને માન મળે, ખુશામતી, પ્રશંસા, એનો આનંદ આવે છે. એટલે ઠાકોરજી એ સેવાથી થોડીક દ્રષ્ટિ ખેંચી લે. હવે ઠાકોરજી થોડીક દ્રષ્ટિ ખેંચી લે એટલે આપણને તો ન પૂરાય એવી મહા મોટી ખોટી જાય છે. પણ આ માનને લીધે સમજાતું નથી, દેખાતું નથી. અને પછી તે દોષ વધતો જાય છે, બળવાન થાય છે. જેમ આ ચોમાસું છે અને જે પ્રદેશમાં સારો વરસાદ થયો હોય અને એ સરસ મજાનો લીલો કંચન જેવો ઝીંઝવો તૈયાર થયો હોય અને એને ગાયો, ભેંસો, બળદો, આખલાઓ ચરતા હોય, ત્યારે એ ઘાસ લીલો ઝીંઝવો ખાઈને બહુ જ બળવાન થાય છે, અતિ બળવાન થાય. એમ છે ને, આ દોષો બધા એટલા બધા બળને પામતા જાય છે, પછી આત્મા હાવ નિર્બળ થઈ જાય છે, કોલા બળ પાસે હારી જાય છે. એટલે આવી મોટી જબરી નુકસાની જાય છે. માટે માન અને અહંકાર એને તો કોઈ દિવસ અંદર ગરવા જ ન દેવા, યા તો એનાથી દૂર રહેવું આપણે. અને કેવળ મહારાજને, મહારાજના ભક્તોના રાજીપા માટે જ આપણે સેવા યજ્ઞ કરવો. મંદિરની સેવાનો મહિમા જેટલી જાતના સ્વાદ કહેવાય છે તેમાં મોટાઈનો સ્વાદ સૌથી અધિક છે. ત્યાગ, વૈરાગ્ય,
જ્ઞાન, ધર્મ અને ભગવાન સંબંધી સેવાનું ફળ એ પરમાત્માની પ્રસન્નતા છે અને વળી તેનું ફળ પાછી ફરી ભગવાનની સેવા છે. સેવા સિવાયના બીજા સાધનો નિષ્ફળ રહે છે. ભગવાનના મંદિર અને મંદિર માટે જેટલી સેવા કરી હોય તેને તેટલું સેવાનું ફળ મળે છે. સેવા વિના બીજા સાધનોનું ફળ અલ્પ મળે છે. ત્યારે સંતોએ કહ્યું કે હવે અમારે મંદિરની સેવામાં કાંઈ બાકી રાખવું નથી. આપની આજ્ઞાને પાડવી જ તેમાં જ સૌથી અપાર મોટાઈ રહી છે. મનમુખી થઈને જેટલું થાય છે તેટલું જીવને બંધનરૂપ બને છે. મહારાજ, આપ જ્યાં સુધી મળ્યા ન હતા ત્યાં સુધી અમે મનમુખી થઈને આ જગતમાં ફરતા રહ્યા છીએ. હવે આપ મળ્યા છો તેથી આપની આજ્ઞામાં એવું ભટકવું છે કે એમાં લેશ માત્ર પણ કસર રાખવી નથી. જ્યાં ત્યાં ભટકવાની વાત નથી હો, સેવામાં ભટકવાની વાત છે. કે કોઈ પ્રકારની કસર ન રહે જીવને. એટલે સેવા ધર્મ છે ને બહુ મોટો છે અને એ તપસ્યા બહુ મોટી છે, પરંતુ એમાં જોખમ મેં કીધું એ બહુ મોટું છે. માને અહંકાર ખબર નહીં, હવે ગમે ત્યાંથી સીંડું પાડીને ગરી જાય. પછી એ મળે એટલે પછી સેવાનો આનંદ જુદો આવે. એમ ન મળે તો પછી સેવામાં કંઈ આમ બહુ મજા ન આવે એમ જીવને. માટે આપણે વિચારવું, સેવા કરતાં, ભક્તિ કરતાં, તપ કરતાં, વ્રત કરતાં, જપ કરતાં આપણામાં છે ને આવું ગરી ન જાય ને એનું બહુ લક્ષ્ય રાખવું. નહીતર એને તપ કરીએ ને આપણે, ધ્યાન, ભજન, તપ, એમાં માન, અહંકાર અને દંભ આ ત્રણ વસ્તુ એમાં ગરી જાય છે. સેવામાં કદાચ દંભ ન કરી શકે, પણ ધ્યાન, ભજન આમાં છે ને દંભ કરી જાય પાછો ભેળો. એટલે માન ને અહંકાર ને દંભ ત્રણેય ગીરા એટલે ત્રણેય ભેળા મળીને પછી બહુ જ મોટું કાર્ય કરી શકે છે. જબરજસ્ત કાર્ય કરી શકે છે ત્રણેય ભેળા મળીને. કેવું કરે કહું, અનુભવ કહું તમને. એક પારો હતો, તે મારો ધ્યાન કરવા બેસી જાય, પણ ક્યારે સેવા કરવાની હોય ને ત્યારે. અને જ્યારે સેવા કરવાનો યુગ હોય ત્યારે જ એને ધ્યાન કરવાનો સમય થાય. આ સેવા કાર્ય પૂરું થઈ જાય એટલે પાછું એનું ધ્યાન પૂરું થઈ જાય. પછી મનમાં એમ થયું કે ભલે બિચારા ધ્યાન કરે છે ને હાલો સેવા આપણે કરી લઈશું એમ. વાળવા, કચરા પોતા કરવાની, વાસણ માંજવાની, તો આવી બધી સેવા પછી હું કરી લેતો. મેં ધ્યાન કરે તો મોટી વાત કહેવાય કીધું એમ. પછી થોડા દિવસ સમય પછી ખબર પડી કે ઠાકોરજીને બાળ ભોગ ધરાવવાનો મગજ હતો ને જે કબાટમાં, એ ડબ્બામાં ત્યારે મગજ ઓછો થતો જાય રહ્યો છે. મગજની લાડુળી. તમે કીધું ઠાકોરજીને તો ગણીને બે ધરાવવામાં આવે છે, નિયમ છે કીધું આ સંસ્થાનો. તો કીધું આ મગજ મારો ઓછો કેમ થઈ જાય છે. પછી હું એકદાની સેવા કરતો હતો, વાસણ ઉટકતો હતો. એ વાસણ ઉટકતા હાથ ધોઈ અને મેં કીધું દર્શન કરી આવું. કીધું ભગતજી ધ્યાન કરે છે ને, તો ધ્યાન મૂર્તિના દર્શન કરી આવું. તે ધ્યાન કરવા, દર્શન કરવા ગયો આડું એક દઈ, ઓલું ખેંચ્યું ઓઢીને ધ્યાન કરે અને અંદર છે ને ઓલી કોથળી ખખડ્યાની. એ વખતે ખાખી કાગળની કોથળીઓ આવતી.
એટલે મેં કીધું આમાં કીધું કોથળીનો અવાજ કેમ આવતો હોય છે કીધું એને મહારાજ બે કંઈ વાતો કરતા હોય છે કે બે ભેગા એક જબલામાં લઈને નાસ્તો કરતા હોય છે, શું કરતા હોય છે એવું. પછી વાત પકડાણી. મેં કીધું ભગત ધ્યાન કરો છો એ સારું છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પણ દંભ ખતરનાક છે કીધું. આ ધ્યાન ન કહેવાય, આને ધ્યાનનો દંભ કહેવાય એવું. મેં કીધું તમે સત્સંગમાં નહીં હાલો કીધું. પાછા સિવિલ એન્જિનિયર હતો, ઇંગ્લિશ તો પાવરફુલ. તો એ શરૂઆતમાં આવ્યો ત્યારે અમુક મને કહેતા હતા કે હવે તો તમે તો એની પાસે કૂચા કે જો હા એવી બધી વાતો કરાય. ભણેલો ખરો ને ડબલ એમ સિવિલ એન્જિનિયર થયેલો માણસ. મેં કીધું ભગતજી સત્સંગમાં તમે નહીં હાલો કીધું, આ દંભ ન હાલે. કરો તો ઠાકોરજીને રાજી કરવા માટે કરો, ખુલ્લા દિલથી કરો. આ વસ્તુ કીધું નકામી જ તમારા માટે એમ. એટલે વાત મારી કહેવાની એ છે કે તપ જપ ધ્યાન આ માર્ગ પણ એવો છે કે એમાં માન અહંકાર ને દંભ એ પ્રવેશી જાય છે. એટલે આખી વૃત્તિ બદલાઈ નાખે, આખો હેતુ બધો બદલી જાય છે. એટલે ભગવાનના ભક્તને જાણપણા રૂપી દરવાજે બહુ સાવધાનપૂર્વક અખંડ ઊભું રહેવું. આપણામાં આવું કંઈક ગરવા ન દેવું. જો મહારાજ તો રાજી થાય એમ, અમે અમારું આ શરીર આપને અર્પણ કરી દીધું છે, તેને અમે પોતાનું રાખ્યું નથી. હવે આપને અર્પણ કરીને તેમાં લેશ માત્ર પણ પોતાનું રાખવું નથી. આપને અર્પણ કર્યા પછી તેમાં જે પોતાપણું રાખે તેની સમજણમાં ઘણો ફરક છે. હવે આપ મળ્યા છો છતાં જો ફરક રહી જાય તો તે ક્યારેય છૂટવાનું નથી. આત્મનિષ્ઠા છે કે દેહનિષ્ઠા, તેની પરીક્ષા સેવામાં થાય છે. તે સેવા સિવાય દેખી શકાતું નથી, બીજી બધી વાતોમાં તે સમજાતું નથી. જ્ઞાન અને ધ્યાનની ઓથ લેનારા તેવા આત્મનિષ્ઠ આ સત્સંગમાં અપાર હશે, તેનો ગણતા કોઈ પાર આવે તેમ નથી. સેવાનિષ્ઠા, આત્મનિષ્ઠા, ભગવત નિષ્ઠા, સંતનિષ્ઠા માણસે બહુ સમજી રાખવા જેવું છે. આ બધું જો ખરેખર ભગવત નિષ્ઠા હોય તો આ બધી જ નિષ્ઠા આપમેળે એનામાં બંધાય છે. એક સ્વરૂપ નિષ્ઠા જો હોય તો ત્યાગ નિષ્ઠા, વૈરાગ નિષ્ઠા, સેવા નિષ્ઠા, સમર્પણ નિષ્ઠા આ બધું જ બધા જ ગુણો છે ને આવિર્ભાવ પામે છે એનામાં, સ્વરૂપ નિષ્ઠા જો હોય તો. માટે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એવી કરવી, કેવી કરવી, આ સંતો કહે છે તેવી. શું કીધું સંતોએ? હે મહારાજ, હે માલિક, હે મારા બાપ, હે પુરાણ પુરુષ પ્રભુ, આ શરીર તમને અમે અર્પણ કરી દીધું છે. માટે આ શરીર તમે જે યોગમાં જોડો તે યોગમાં રહી અને તમારો રાજીપો અને પ્રસન્નતા પ્રાપ્ત કરશે. તમે અત્યારે સેવા યોગમાં જોડો છો તો મહારાજ
આ શરીર અમે સેવામાં એવું જોડી દઈશું. પણ સંતો એવું કહ્યું કે પણ મહારાજ એ સેવા ધર્મ બજાવતા તમે અમારી ઉપર એટલી કૃપા રાખજો કે એમાં બીજું કાંઈ ગરી ન જાય. અમે તો શરીર તમને અર્પણ કરી દીધું છે, પણ તો આ લોક છે મહારાજ. ત્યારે મહારાજ હસતા હસતા સંતોના મસ્તક ઉપર બે હાથ મૂકી બાથમાં પેટી વરી પાછા સંતોનું મસ્તક પોતાના ખભા ઉપર ટેકવી બે મસ્તક ઉપર હાથ મૂકીને વહાલ કરતા મહારાજ ગાલે ટાપલી મારીને કહે છે કે સંતો તમે બધા નિશ્ચિત રહેજો અને સાવધાન રહેજો. બાકી બીજું હું તમારામાં કંઈ આવું ગરવા નહીં દઉં, પણ તમે સુધા સાવધાન રહીજો અને ચેતતા રહીજો. કારણ કે આ બધા છે ને લુચ્ચા હોય. આ દોષ રહ્યા ને એ બધા કેવા હોય? લુચ્ચા હોય અને નકટા હોય. એટલે એને કોઈ રોકે ટોકે ના પાડે ને તો યાર નકટા અંદર કરી જાય એમ. અને અંદર ગયા પછી એ એની પ્રકૃતિ પ્રમાણે ભાગ ભજવા વગર ન રહે. એટલે જીવને દુઃખી બહુ કરે. એવું જેટલા ગુણ છે ને એ ગુણમાં જેટલી તાકાત ને શક્તિ હોય ને એના કરતાં ઓલામાં અનેક ગણી હોય. દેવો અને દાનવોનું યુદ્ધ થયું ભયંકર. કથા આવે છે ભાગવતમાં. એ જ્યારે એનું યુદ્ધ થયું ભયંકર ત્યારે દેવો દાનવોનો વધ કરે અને એ વધ કરેલું શરીર ભાંગી ગયેલું શરીર ઉપાડી અને દૈત્યો શુક્રાચાર્ય પાસે જઈને લઈ જાય. અને શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી એ ઓલાને સજીવન કરે. પાછું સજીવન કરે એટલે પહેલાં જે એનામાં બળ હતું ને એના કરતાં 10 ગણું બળ વૃદ્ધિ પામે પાછું. એટલે દેવતાઓ બધા થાકી ગયા કે આમ કેમ થાય છે કે આપણે સાંજ પણ ઘણા બધા ભોડા કાપી નાખીએ છીએ, મારું એની માથું સામે આવીને ઊભું રહે છે. અને બળ પાછું એનામાં કેટલું બધું વધી જાય છે. એટલે અમને પરસેવો વાળી દે છે. કારણ શું આનું? મીટિંગ કરી, ચર્ચા કરી બધી. ત્યારે પછી કારણ બતાવ્યું નારદજીએ. આનું કારણ છે ને ઓલો ડોહો છે. હવે એક કામ કરો, એ ડોહાને ઉપાડી અને ગંધમાદન પર્વતની ગુફામાં જઈને મૂકી આવો. ત્યાં કોઈ જઈ ન શકે. પછી દેવતાઓએ શુક્રાચાર્યનું અપહરણ કરી અને અહીંયા ગુફા મૂકી આવ્યા. અને પછી યુદ્ધ શરૂ કર્યું. જે માથું કાપે એ માથું ફરીને પછી ઊભું નહોતું થઈ શકતું. એમ કરી અને પછી દેવોનો વિજય થયો અને ઓલા બધા પરાસ્ત થયા. એટલે વાત એ છે કે આટલા બધા બળવાન હોય એટલા બળવાન ગુણ ન હોય. કેમ? ગુણ સી સત્વગુણી છે. એટલે બળ ન હોય એવું નહીં માનતા પાછા. ગુણમાં તાકાત ને બળ તો બહુ જ હોય, પરંતુ તે ગુણ માલિકની મરજી વિના બીજી કંઈ પ્રવૃત્તિ કરે નહીં. તમારે માલિકની મરજી હોય એટલી જ કરે. અને માલિકની મરજી આપણી ઈચ્છા પ્રમાણે જ રહે. એવું એટલે આમ ગોળ ચકેડું બધું છે. આમ પછી આપણને બહુ ઊંડી
વિષય સુખ ભોગવવાની ઈચ્છા હોય, ઊંડા ઊંડા એવા રાગ હોય. એટલે એ મહારાજ જોવે મધ્યનું 16મું. ભક્ત જ્યારે ધ્યાન કરતો, ભગવાન સામું જોતો, તેમ ભગવાન પણ તે ભક્ત સામું જોતા હવા. જે જે મનોરથ કરે, ધ્યાન કરતા કરતા જે જે વિષયોના, તે વિષયો જે લોકમાં પ્રધાન હોય ત્યાં પહોંચાડતા હવા. અને કાળને આજ્ઞા કરે કે આને વિષય સારી રીતે ભોગવવા દેજે, પણ મહેરબાની કરીને વિષયનું ખંડન કરતો નહીં. એટલે પુરાઈ ગયો વગર દિવાલની કેદમાં. બોલો, પુરાઈ ગયો. દિવાલ છે આને, બોલો, દિવાલ જ નથી અને પુરાઈ ગયો. જુઓ ને આ જગબંધનની જેલજી, એવું કંઈક લોકો કંઈક પહેલાં ગાતા, એવું ઘણા વર્ષ પહેલાં સાંભળેલું. એમ છે ને, આ જીવને ન પુરાય એવી ખોટી જાય. માટે આપણે વિચારવું, ભગવાનના ભક્ત છીએ, મહારાજની નિષ્ઠા એવી રાખવી. અને ત્યાગ, વૈરાગ ને આત્મનિષ્ઠા વગેરે વગેરે ગુણ એ વધુ પુષ્ટ થાય ને મજબૂત થાય એવો પ્રયત્ન કરવો. તો એ બધા ગુણ વધુ ને વધુ મજબૂત ને પુષ્ટ ને બળવાન શાનાથી થાય? તો કે ભગવત કથા શ્રવણથી થાય, સંત સમાગમથી થાય, સંત કૃપાથી થાય, ભક્ત કૃપાથી થાય. એને બળ પમાડવા માટેનું રાસાયણિક એટલે સંત સમાગમ, સંત કૃપા, ભક્ત કૃપા, સંત ભક્તની સેવા પરિચર્યા, મંદિરની સેવા પરિચર્યા, આ એનો રાસાયણિક કહેતા એનો ખોરાક છે. આ ખોરાક આપો એટલે ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા આદિ ગુણ અતિશય બળવાન થાય કે ઓલા દોષ એનામાં ગરી ગયા હોય તેમ છતાંય પણ તે ગુણ પોતાના પ્રભાવમાં ઓલા ગુણને લઈને ઢાંકી દે. એટલે ભક્તમાં એ દોષ પડ્યો હોય, માન, ઈર્ષા, અહંકાર, પણ આ ગુણ છે ને એના પ્રભાવે એને ઢાંકી દે. એટલે ઓલા ઊંચું ભોડું ન કરી શકે. પણ અંદર છે એટલે ભય કરો. જો અંદર છે ને એટલે હારો ભય ખરો, બીક ખરી કે ક્યારે એ ઉછલો મારે એ કંઈ નક્કી નહીં. કેમ? તો ક્યારે મારે? તો ક્યારે કે એવા સંત, એવા ભક્ત સેવા ધર્મના યોગ્ય કરીને કોઈ પ્રકારની પાતળી એવી અવગણના થઈ જાય, જો એની થોડી ઘણી એવી પાતળી એવી અવગણના થઈ જાય તો ઓલા પાછો બળવો કરે, માથું ઊંચું કરે. પાછું બહુ ઝીણી વાત છે, સમજાય તો સમજાય. માટે સેવા ભક્તિ એવી રીતે કરવી, ખૂબ અતિશય જાણપણા રૂપી દરવાજે રહી અને સેવા પ્રવૃત્તિ કરવી, સેવા ધર્મ અનુસરવો, દાસત્વપણું, નિર્માનીપણું અને કોમળતા ને સહજતા જે આપણામાં પરમાત્માએ આપેલી હોય તેને બદલાવ ન આવે ને એના માટે સતત ને સતત ધ્યાન રાખવું તો વાંધો ન આવે. નહીં તો સેવા ધર્મમાં માન બહુ બંધાય, બગાડ બહુ થાય. સેવા નિષ્ઠા એ જ સાચો આત્મનિષ્ઠ છે. પરંતુ જે સેવાનિષ્ઠ છે તે જ સાચા આત્મનિષ્ઠ છે.
તે જેમની સૂક્ષ્મ બુદ્ધિ હોય તેમને દેખાય છે. આ જાડી બુદ્ધિવાળાનો વિષય નથી, તીક્ષ્ણ બુદ્ધિવાળાનો વિષય છે. કેવી તીક્ષ્ણ? કુશાગ્ર બુદ્ધિ. દર્ભની સળી હોય ને એનો અગ્રભાગ કેવો હોય? તીક્ષ્ણ, તીખો. એવી આમ એટલે તરત એને ખ્યાલ આવી જાય એમ કે કાંઈક અંદર ગરી ગયું છે, કંઈક હળવડ થાય છે કરું, એ તુરત ખબર પડી જાય એને. અને ઓલાને તો અંદર ગરીને તોફાન કરી અને આની પાસે અનેક પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિ કરાવતો હોય ને તોય આને ન ખબર પડે, તોય ન પકડાય. બીજા પકડાવે તોય ન પકડી શકે. આવી તકલીફ થાય આમ. પરંતુ જે સેવાનિષ્ઠ છે તે સાચા આત્મનિષ્ઠ છે. તે જેમની સૂક્ષ્મ બુદ્ધિ હોય તેમને દેખાય છે. સેવાનિષ્ઠા સિવાયના જે આત્મનિષ્ઠ કે જ્ઞાનનિષ્ઠ હોય તે બધા મલિન છે. અને સેવાનિષ્ઠા વિનાના બધા જ ધ્યાનનિષ્ઠાવાળા પણ દંભી છે. આવું લખવામાં. જે તન ધન ને વચને કરીને હરખથી ભગવાનની સેવા કરે છે અને જેને તે ભગવાનની સેવા સમાન બીજી કોઈ વાત સાધન અધિક સ્વપ્નમાં પણ દેખાતી નથી, આવી જેની દ્રઢ સમજણ હોય તેની જેટલી જ્ઞાન ધ્યાનાદિક વાતો હોય છે તે બધી ખરેખર સત્ય છે. કારણ કે તેમાં સેવારૂપી ગુણ મુખ્ય રહ્યો હોય છે. ધર્મ અને જ્ઞાનથી યુક્ત જેટલી સેવા છે તે સેવા જેટલી મુખ્ય કહેવાય છે. મૂર્ખ મનુષ્ય છે તે એક વાતને જ પ્રધાનતા આપીને બીજીનો નિષેધ કરતો રહે છે. સિદ્ધ કરવાની જેટલી વાત હોય છે તે ફક્ત એક વાતે કરીને સિદ્ધ થતી નથી. પછી શ્રી હરિએ કહ્યું, અમે જેને માટે આવ્યા છીએ તે બધી વાતોનું અત્યારે અમારે સ્થાપન કરવું છે. અમુક વાતોનું સ્થાપન અમે કરી દીધું છે. જે શુદ્ધ સત્સંગ કહેવાય છે તેની અમે સ્થાપના દૃઢ કરી લીધી છે. શુદ્ધ સત્સંગ ને અશુદ્ધ સત્સંગ બે પ્રકારનો સત્સંગ છે. અશુદ્ધ સત્સંગ કોને કહેવાય? જેમાં માન મોટપની અપેક્ષા છે, જેમાં ઈર્ષા દંભ ને કપટ રહ્યા છે, તે અસત સત્સંગ એટલે અશુદ્ધ સત્સંગ છે. જેનામાં એ દોષ નથી અને નિર્દોષતા છે, સહજતા છે, કોમળતા છે, પ્રેમ છે, કરુણા છે અને એટલું જાણપણું છે કે જેણે કરીને આ ઝીણામાં ઝીણી ઈયળ જેવું સ્વરૂપ લઈ અને અંદર પ્રવેશ કરવા જાય, એક પરમાણુ જેવું સ્વરૂપ લઈને અંદર પ્રવેશ કરવા જાય તોય પણ એને પકડી લેશે અને અંદર નથી એને ગરવા દેતા. આ દોષ રહ્યા ને એ કોવિડના વાયરસ જેવા છે. દેખાય ને એટલે તમે પકડો કેમ? પણ આવા જે ભક્ત છે ને જેને કે અતિશય સ્વરૂપનિષ્ઠા છે અને સતત જે જાગ્રત અવસ્થામાં રહે છે અને જાણપણા રૂપી દરવાજે જાગ્રત અવસ્થામાં ઊભા રહે છે, તે આ દોષો વાયરસના રૂપ જેવું અંદર રૂપ લઈને ગરવા જાય ને તો એને પકડી શકે છે. અંદર ગરવા ન દે એને. બહુ મોટી વાત છે. એને તરત ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી જાય એટલે શું કરે ખબર?
એ મહારાજની મૂર્તિના ધ્યાનના યા તો સ્મરણ ભજનના તાપથી ઓલાને બાળીને ખાકર નાખે. ગાવા ન દે, અંદર બહાર જ બાળીને નાખી દઈને. કારણ કે ભક્તિનો તાપ તો બહુ જબરજસ્ત છે, ધ્યાનનો તાપ બહુ મોટો છે. એવું આમ હમણાં દાદા ગુરુ ગુણાતીત સ્વામી સંતો અનાજ પાક્યું હતું, બાજરી વાવી હતી મંદિરના ખેતરમાં. એટલે પહેલાં સંતોને બધું ખેતીનું કામ જાતે કરવું પડતું ને કરતા. જો તો એક માણસ બહુ અભિમાની હતો, થોડો પૈસાવાળો હોય છે, માથા ભારે છે. એટલે ખેતર વચ્ચોવચ ગાડું આંકે. હવે બાજરો મોટો મોટો પરા થયેલો સરસ મજાનો, અને સંતો બાજરો લણવા જતા. પાછો આંકે તો ખરો, પણ મારો જુદી પછી જગ્યાએ આંકે રોજ પાછો લેવડો બધો બાજરો ભાંગી નાખે. એટલે સંતોએ કહ્યું, પણ સંતોને કંઈ માણસ કંઈ દાદ દે નહીં. એટલે પછી સંતોએ સાંજે આવ્યા એટલે સ્વામીને વાત કરી કે ગુરુદેવ વાત આવી છે. સ્વામી કે સારું, ત્યારે કાલે હું આવું છું ત્યાં. પછી સ્વામી પધાર્યા. ઓલો ગાડા વારો આવ્યો અને ગાડું એને ખેતરમાં હાંકવા માટે બળદ વાળ્યા. સ્વામી કહે તારા બાપનું ખેતર છે, પાછું વાળ. ઓલા ગાડામાં આડા પીડાવે ને તે આડું લઈને ઊભો થયો. સ્વામીને કે ડોહા એક બાજુ ખસ, ને કાંઈ એક જ આડે છે ને માથું ફૂટી જાય છે. મને કોણ કહેનાર, મને કોણ રોકનાર. સ્વામી કે એટલું બધું અભિમાન છે તને? સ્વામી કે હા કે લે તારા જવા દે, હું અહીં ઊભો છું, ગાડું જવા દે હવે ખેતરમાં. ઓલાને તો અભિમાન હોય, આડો હું કરી લેવાનો. તે પછી ગાડું એને ખેતરમાં હાંકવા માટે બળદની રાસ પકડી અને પછી ખેંચી. બળદે 2 પગ ખેતરમાં મૂક્યા, મંદિરના ખેતરમાં 2 પગ, અને ઓલાને છે ને પેટમાં વાઢવું પડી ગાડા બેઠા બેઠા. તે જે એવી વાઢું ઉપડી પેટમાં, તો ઓલી પથરીનું કેમ ઉપડે, પથરી ખસે ત્યારે તો પછી કેવી પીડા થાય. એવી પીડા થઈ. તે દૂધ ભૂ લઈને પડ્યો ગાડામાં, ગાડામાં હોય બાપલિયા હોય બાપલિયા કરે, અને ટીટોળીની જેમ ચંટળ વળે ગાડામાં આરોઠે. એવી બળતરા ઊભી થઈ, એવી બળતરા ઊભી થઈ, તે સહન ન થાય એવી. આડોશી પાડોશી બધા ભેળા થઈ ગયા. જે જાણતા તેને ખબર હતી કે આ મહાપુરુષનો પ્રતાપ કોઈ જુદો છે, પણ આ અહંકારી માણસને ખબર પડે નહીં, પકડી શકે નહીં. બીજા લોકોએ કહ્યું હાથ જોડીને કે બાપજી અમે તમને પગે લાગી બાપા, એ મૂર્ખ નથી સમજતો, પણ અમે સમજી છીએ તમારા પ્રતાપને, દયા કરો, દયા કરો. નહીતર બૈરા છોકરાનું આ છે ને પૈસા રરવાનું મશીન તૂટી જાય છે કે જો આ બૈરા છોકરાનું બધું છે ને ધન સંપત્તિ કમાવાનું મશીન કહેવાય. તમે નહીં એ વાત છે. જો એને આખોથી એ જ કરવાનું, બીજું શું કરવાનું? તે ધંધો મજૂરી કઈ કરવાની. અમે જવાબદારી લઈ છે કે આ ખેતરમાં કોઈ ગાડું તો નહીં હાંકે, પણ આ ખેતર આમોય દ્રષ્ટિ કરીને જોઈશે નહીં, એની જવાબદારી અમે લઈએ. સંત દયાળુ છે, બહુ કોમળ દિલના હોય છે. ઓલાને નરકમાં ન જવું પડે એટલે ક્યાંક થોડી ઘણી નિષ્ઠુરતા બતાવતા હોય છે. તો આ નિષ્ઠુરતા બતાવવાનું કારણ બીજું કંઈ નહોતું, કંઈ એટલું જ હતું કે આને મરીને નરકમાં ન જવું પડે દેવનો અપરાધ કરીને, દેવની સંપત્તિનું નુકસાન કરી અને આને મરીને નરકમાં ન જવું પડે ને નરકમાં તો ઓલા મારીને ધોઈ નાખશે આને, તો
તો એ અંત નહીં આવે. એટલે છે ને સોડીનું દુઃખ કાંટે મટાડે મોટા પુરુષ, એટલે થોડુંક ત્યાં નિષ્ઠુરતા જેવું બતાવે એમ. મેં કહ્યું ને આગળ કે ભગવાનને ભગવાનના સંતને કોઈ પણ અવસ્થામાં હોય પણ એને નિર્દોષ સમજવા. કોઈ પણ અવસ્થામાં હોય પણ એને નિર્દોષ સમજવા. એને વિશે પછી એ દોષ ન કલ્પાય. સારું સાધુ કે કેટલા નિર્દય કહેવાય કે આવી વાતમાં બિચારાને ઓલાને આવી પીડા મૂકી શરીરમાં એમ થઈ જાય જીવને. એને પછી સ્વામીએ સંકલ્પ કરીને મહારાજને પ્રાર્થના કરી. ઓલાની પીડા વિરમાઈ ગઈ. જેવી પીડા વિરમાઈ ગઈ એવો ગાડામાંથી કૂદકો મારી અને સ્વામીના ચરણ પકડી લીધા. ધ્રુસકે રડી પીડો, ધ્રુસકે મારું અભિમાન, મારી ધન સંપત્તિનું અભિમાન ને મારા શરીરની તાકાતનું અભિમાન મને ભૂલો પડ્યો. હું સમજી ન શક્યો, તમારા જેવા સંતને સમજી ના શક્યો. મારા ગુના માફ કરો બાપ, મારા ગુના માફ કરો. સ્વામી મસ્તક ઉપર હાથ મૂકી અને એટલો બધો પ્રેમ આપ્યો. કારણ કે સંત દિલ તો હાવ કોમળ જ હોય. પાછું જો આ એટલો બધો પ્રેમ આપ્યો ને એને કહ્યું, ભાઈ ભગવાને શરીર બળ આપ્યું હોય ને, ધન બળ આપ્યું હોય ને, પરમાત્માએ કંઈક શક્તિ બળ આપ્યું હોય ને, તો લોકોને મદદ કરાય ને પડી ગયેલા હોય તો એને ઊભા કરાય. પણ ઊભા હોય ને ધક્કો દઈ અને ધરાશાય કરી ન નખાય. ભગવાને એટલા માટે બળ નથી આપ્યું. માટે તારા આ બળનો ઉપયોગ બીજાના ભલા માટે કરજે તો ઠાકોરજી તારા ઉપર રાજી થશે. પછી તો પેલો સીધો થઈ ગયો. વાત કહેવાની એ છે કે અભિમાન માન બહુ ખતરનાક છે, અતિ ખતરનાક છે. માટે એને કોઈ દિવસ અંદર ગરવા ન દેવાય, એને એવો અવકાશ ન આપવો. પછી ધ્યાનનું માન હોય, ભજનનું માન હોય, ગુણનું માન હોય, કાંઈક પ્રકારના માન છે. સત્સંગને લીધે જેના વર્તનમાં જે કંઈ ફરક હોય તે સૌને તરત દેખાઈ આવે છે. બીજા અનેક મતોમાં તો અંધારું ભર્યું છે. અંધારામાં કોણ કોને દેખે? અમને જેવી વાત દેખાણી છે તે બધી વાતને અમે શાસ્ત્રમાં સ્થાપન કરી છે. વ્યાસ મુનિ અને રામાનુજાચાર્ય સિવાયના જેટલા શાસ્ત્રો છે તેમાં અમુક શાસ્ત્રમાં તો ઘોર અંધારાની વાત લખી છે. ત્યાગ વૈરાગને ધર્મ સિવાયની જે જ્ઞાન કે ભક્તિ દેખાડી છે તે વારંવાર સંસારમાં ભટકાવે તેવી છે. ધર્મે સહિત ભક્તિ કરવી માટે ધર્મ વિહોણી ભક્તિ કોઈ ફળદાયી નથી. નીતિવાળા જે રાજા છે તે સાચા રાજા કહેવાય છે. નીતિ વગરના જેટલા રાજાઓ છે તે તો ઘોર અંધારા જેવા છે. રાજાના કર્તવ્યોને જે કાંઈ જાણતા ન હોય તે રાજા તો નામ માત્રના જ હોય છે. તેને વિવેકી માણસો જોઈ શકે છે. જેમાં નીતિ અને અવિવેક હોય તેનું રાજ્ય પ્રમાણરૂપ કહેવાય છે. જેમાં નીતિ અને અવિવેક નથી હોતા તેને તો બાલ રાજ્ય કહેવાય છે. જેટલી જ્ઞાનની વાતો છે અને જે સત્ય અસત્ય કહેવાય છે તે બધાને જે જાણે તે સાચા ગુરુ છે અને તેનો મત પણ સાચો કહેવાય છે. જે સાચો મત હોય અને સાચા રાજા હોય તે સત્કાર કર્યા વગર રહેતા નથી. જે પોતે સત્ય હોય તેને બીજા સત્યની સાથે બને છે અને તે બીજાનું મહત્ત્વ રાખે છે. જેટલા નીતિ વગરના મત છે તેનું નીતિ વગરના રાજાઓ હિત સાચવે છે. જેવો મત હોય તેવો રાજા હોય
તો તે બંનેને સહજ ભાવે બનતો હોય છે. મતવાળા રાજા અને બંનેની રુચિ મળી જાય છે. રુચિ ન હોય તો મેળ દેખાતો નથી. જેવી રુચિ હોય તેવો તેનો મોક્ષ થાય છે તેવું રુચિ ઉપરથી દેખાય છે. જેમાં જેવું દૈવત હોય તે રુચિ ઉપરથી દેખાય છે. જે કોઈ પણ બાબત હોય તે જોવા માટેનું દ્વાર રુચિ છે. એટલે સંતો એમ કહે ને કે અંતે તો રુચિ સાહે કરશે. માટે રુચિ સારી ભગવાનના ભક્તને બાંધવી જરૂરી. જે કોઈ પણ બાબત હોય છે તે જોવા માટે રુચિ સિવાયનું બીજું કોઈ દ્વાર નથી. ભગવાનને ભગવાનના દાસની સેવા ઘણા ઉત્સાહથી કરવી તેના સમાન બીજી કોઈ સારી વાત નથી. તેવી સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી. થોડા પુણ્યવાળાને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવાની રુચિ ક્યારેય થતી નથી. જેને સેવા કરવાની રુચિ ઉદય થાય છે તેને સંસારના ભટકણનો છેડો આવે છે. શ્રીહરિ આવી તો ઘણી બધી વાતો કહી છે. અહીંયા તો દેશ માત્ર લખી છે. જેટલા સંતો અમદાવાદમાં મંદિર કરવા માટે તૈયાર થયા તે સૌને શ્રીહરિએ બોલાવીને જમાડ્યા અને પોતે હિતથી ભોજન પીરસ્યું. જેમાં પછી બધા સંતોને ભેળા મળીને એ સંતોએ શ્રીહરિની પૂજા કરવા માટે પ્રાર્થના કરી. એટલે આવ્યા. મહારાજે ઈચ્છા દર્શાવી ત્યારે તેઓ કેસરયુક્ત ચંદન લાવ્યા હતા. ફૂલના હાર, બાજુબંધ, તોરા, પહોંચી, કૂચ લાવ્યા હતા. તે શ્રીહરિને આગળ મૂક્યા. સૌ પહેલાં આનંદાનંદ સ્વામી શ્રીહરિની જગવંદ્ય સમજીને અનેક જાતના વિઘ્નોના નિવારણ માટેની પૂજા કરી. અને પછી બીજા બધા સંતોએ હૃદયના અત્યંત ભાવથી શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિ પણ સૌ સંતોને ભેટા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં સેવાનો મહિમા. અને આનંદાનંદ સ્વામી અમદાવાદ જવા તૈયાર થયા એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. કેવી દીર્ઘદ્રષ્ટિ હશે બોલો આનંદ મુનિની. મહારાજની સેવા આનંદાનંદ સ્વામીએ કરી. કેવી કરી? મંદિર કરવા જઈ છે ને તે વિઘ્નો ન આવે ને એવી સેવા કરી. આ બધા મહાપુરુષો છે ને ત્રિકાળ જ્ઞાની ને બધું જાણતા હોય કે સારું આવું બધું થાય. અને મહારાજના વખતમાં બધા મંદિરો થયા ને એમાં વિઘ્ન કરનારો એ બહુ જબરા વિઘ્નો કર્યા છે. કે અત્યારે આપણા સત્સંગમાં એટલું આપણું અપમાન કોઈ નથી કરતું. જો થોડું ઘણું બધું હવની રીતે કરતા હોય પણ એટલું નહીં. એમ એટલું અપમાન થતું હતું, એટલા વિરોધો થતા હતા. સંતોને અને મહારાજને કેદમાં પૂરી દેવાના પ્રયાસો જબરજસ્ત થતા હતા, કેદ કરવાના. અને એના માસ્તા ડૂલ કરવાના પ્રયાસો પૂરેપૂરા થતા હતા. લોકો કંઈક તરેની જુદી જુદી બધી વાતો ભેળી કરી અને જે કંઈ સત્તા હતી ને સત્તાના કાનમાં નાખી દઈ ખોટા ખ્યાલો ઊભા કરી અને મહારાજને ને સંતોને અનેક પ્રકારના દંડ રાજ તરફથી દેવાય એવા બધા પ્રયાસો કરતા હતા. અક્ષરધામના અધિપતિ આ ધરતી ઉપર હતા, જેને એનું છત્ર હતું. એ પુરુષોને પણ તમે જુઓ તો આ લોકના દાનવ વૃત્તિના જે માનવ હોય માનવ પણ વૃત્તિ હોય દાનવ. તો એ દાનવ વૃત્તિના જે માનવ હતા એને આવી બધી ઉપાધિઓ તરેની બહુ કરી છે, બહુ કરી. એમ પણ ભગવાન સ્વામિનારાયણ પાસે કોઈનું બળ ચાલ્યું નહીં. એમ જેતલપુરમાં બીજો યજ્ઞ કરવાનો પ્રારંભ કર્યો અને જબર ઉપાધિ વિરોધ થયા
કે મહારાજે રાતોરાત ગાડામાં સરસામાન ભરાવી અને દબાણ ભેગો કર્યો અને દબાણ જઈને યજ્ઞ કર્યો. પછી તો વિઘ્ન કરવા આવનારને છે ને હરાવવા માટે મધમાખીઓએ મદદ કરી. રામચંદ્રજી માટે યુદ્ધમાં ઓલા બધા વાંદરા કામ આવ્યા ને, તે જેતરપુરમાં મધમાખી કામ આવી. ત્યાં ભમૈયા મધ બહુ, અને જે ઉપાધિ કરવા આવ્યા હતા ને એની એ બધી ભમૈયું જે વળગી છે ને, અને પછી જે ભાગ્યા છે ને બધા, અને અમુક તો સરોવરમાં ટપોટપ પડ્યા. તે સરોવરમાં પડ્યા, પણ હવે એમાં ડૂબકી મારીને ક્યાં સુધી રહી શકે? તો ઓલી માખું જઈને ડૂબકી મારી હોય ને અહીંયા ઉપર હારી ગુંજારો કર્યા કરે. ઓલો શ્વાસ લેવા બોડું બારું કાઢે ને ચોટે. શ્વાસ લેવા ઘડી તો બોડું સારું બારું કાઢવું ને ત્યાં ચોટે. તે કેટલા મરી ગયા. અને કંઈક બધા મુઠ્ઠીઓ વાળીને ઊભી પોસડે ભાગ્યા. જેને જે રસ્તો મળ્યો ને દેખાણો ને એ રસ્તો પકડીને ભાગ્યા. આવી મધમેખ્યું સેવામાં લાગી ગઈ હતી. બોલો, હવે વિચાર કરો છો, આસુરી વૃત્તિના માણસો એના કરતાં મધમેખી હારી કે નહીં? આપણે કહીએ એને કીડા જ, પણ કામ કોનું કર્યું? એને પુરુષોત્તમ નારાયણનું કર્યું. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણનું કામ કર્યું એટલે પ્રભુએ સંકલ્પ કર્યો હોય, એને સત્સંગમાં જન્મ આપ્યો હોય, પણ તોય ઓલા ચટકા ભરવાની પ્રકૃતિ હોય પાછી થોડીક એમ. તે સત્સંગમાં રહીને કંઈક ને ચટકા ભરતા હોય પાછા એમ. એટલે જે ચટકો ભરે એટલે સમજી લેવાનું આ જેતરપુરની આ એ ભમરી માઇક છે. એમ આપણે મહારાજને મોટા સંતોએ મન મોટું રાખ્યું હતું ને, એમ એ માઇક પ્રત્યે આપણે મોટું મન રાખવું હોય. બહુ અદ્ભુત વાત છે, કથા છે, સરસ મજાની વાત છે. કથા નહીં મારી તમારી એ કે સેવા યજ્ઞ, ધ્યાન યજ્ઞ, જપ યજ્ઞ, કથા યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ, આ બધા જ યજ્ઞોમાં આપણે એવી સાવધાની રાખવાની કે ઓલા સૂક્ષ્મ પરમાણુ જેવા રૂપ લઈ, યા તો વાયરસ જેવા, યા તો પવન જેવા રૂપ લઈ અને અંદર ગરી ન જાય એના માટેની આપણે ખૂબ જ સાવધાની રાખી અને મહારાજનું ધ્યાન, ભજન, સેવા યજ્ઞ વગેરે વગેરે કરવું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ રામ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.